હાઈકોર્ટની અંદર અત્યારે અમારે મુખ્ય ધ્યેય તો પોલીસને સજા કરાવવાની છે કે જો તમને પૈસાની રિકવરીમાં આટલો રસ પડે છે તો સ્કોર્પિયોની ડિસ્કવરીમાં તમને આટલો બધો રસ કેમ નથી પડતો. ભગવતસિંહજીની ફેમિલી સામે એફઆઈઆર થાય. ચાંગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી, સનાથલના પીએસઆઈ અને રાઇટરો, બરોબર, ડીવાયએસપી ને એસપી સીધી ને અપ્રત્યક્ષ રીતે અન્ય લોકો દ્વારા કેવડાવે છે કે ભાઈ સમાધાન કરી લે, તને આનાથી વધારે મોંઘી કાર આપી દઈએ, તારી માફી માંગી લઈએ. એટલે આ એસપી, ડીવાયએસપી ને પીઆઈ નું કામ મધ્યસ્થતાનું છે કે તપાસનું છે? ગુજરાત પોલીસ સામે આક્ષેપો કરતી ફરી એક વખત એક અરજી ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી છે. હવે જે ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી પહોંચી છે એ અરજીની અંદર આખો આ મામલો દેવાયત ખવડ અને દેવાયત ખવડના ડાયરા સાથે જોડાયેલું છે. દેવાયત ખવડની ગાડી ગાયબ છે અને ગાડીની અંદર રહેલી રોકડ પણ ગાયબ છે, જે મામલે પોલીસ ફરિયાદ ન લેતા એડવોકેટ આનંદ યાજ્ઞિકે સનાથલ પોલીસ મથક અને સાથે જ ચાંગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ અને સનાથલ પોલીસ ચોકીના પીએસઆઈની સામે એક ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. અને અરજી થતાની સાથે જ ખળભળાટ મચ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી પોલીસો સામેની અરજી, પોલીસની સામે હાઈકોર્ટની અંદર પિટિશન થવી, હાઈકોર્ટની અંદર અરજી થવી, આ પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવે છે. ત્યારે વધુ એક વખત પોલીસની સામે એક અરજી ગુજરાત હાઈકોર્ટ પહોંચી છે અને અરજી છે દેવાયત ખવડની. દેવાયત ખવડે ચાંગોદર પોલીસ મથકના પીઆઈ એપી ચૌધરી ઉપર એવા આક્ષેપ લગાવ્યા છે કે તેઓનું કામ ફરિયાદ લેવાનું છે, મધ્યસ્થી કરવાનું નહીં. ચાંગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ એ આખા આ બબાલની અંદર મધ્યસ્થી કરાવી રહ્યા છે. તેઓ એવું પણ કહી રહ્યા છે કે આખી આ ફરિયાદની અંદરથી આ બે નામ હટાવી દો, અમે તમારી ફરિયાદ લઈ લઈએ. આવા આક્ષેપો સાથેની એક અરજી એ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી છે અને આ આક્ષેપો સાથેની વાત એ દેવાયત ખવડના એડવોકેટ આનંદ યાજ્ઞિક કહી રહ્યા છે. પહેલા આનંદ યાજ્ઞિકે આખા આ મામલે શું કહ્યું અને કયા કારણોસર તેમણે ચાંગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ એપી ચૌધરીની સામે ફરિયાદ દાખલ કરવા માટેનું કહી રહ્યા છે, પહેલા એ તમે સાંભળો. પહેલી અમારી માંગ ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન દ્વારા દેવાતભાઈ અને એમના ડ્રાઈવરે જે કરી છે અને જે હવે પાઇપલાઇનની અંદર છે, એમાં પહેલી અમારી દાદ એ છે કે આ જે ફરિયાદ અમે લોકોએ આપણે 22મી તારીખે કરી, અક્ષરશઃ એ જ રીતે ભગવતસિંહજી, એમના ભાઈ રામભાઈ, એમના દીકરા ધ્રુવરાજ અને મેઘરાજસિંહ અને અન્ય જે પણ વ્યક્તિઓ હોય તેની સામે એફઆઈઆર નોંધવામાં આવે અને કાયદેસર પગલાં લેવામાં આવે. બીજી વસ્તુ, મારી જીપ ક્યાં છે સ્કોર્પિયોની, જેનો માલિક હું છું, મને મહેન્દ્ર કંપનીએ આ સ્કોર્પિયો વેચી છે સિલ્વર કલરની, મારી પાસે આરસી બુક છે, આરટીઓમાં રજીસ્ટ્રેશન છે, એ મારી ક્યાં છે જે અત્યારે નથી, એ મને શોધી આપવામાં આવે. અને હવે દેવરાજનું કહેવાનું છે કે સાહેબ, પોલીસ પોતે અત્યારે ફરિયાદ નોંધવાની જગ્યાએ મધ્યસ્થતા કરે છે, એનો અધિકાર તો કાયદાની કોઈ કલમમાં એમને નથી. અને નામદાર ગુજરાત હાઈકોર્ટે હમણાં થોડા દિવસ પહેલા આપણે ટિપ્પણી કરી હતી કે રિકવરીની બાબતમાં પોલીસોને ખૂબ રસ પડે છે, બરોબર છે. તો હું એવું કહું છું કે જો તમને પૈસાની રિકવરીમાં આટલો રસ પડે છે તો સ્કોર્પિયોની ડિસ્કવરીમાં તમને આટલો બધો રસ કેમ નથી પડતો, એ પણ તમે શોધીને આપો, કારણ કે એ તો તમારું કામ છે. બકરી કોઈ ચોરી જાય તો ફરિયાદ થાય, ઢેર ઢાખરા થાય તો પણ થાય, મોટરસાયકલ જાય તો પણ થાય, ઘરમાંથી કોઈ ચોરી કરીને ગયું હોય દાગીના તો પણ થાય. આ તો 20-22 લાખની સ્કોર્પિયો છે, ક્યાં ગઈ? બરોબર. આજે ભગવતસિંહજી એમ કહે છે કે ના ના ના, એ તો લઈને ગયો તો મારે ત્યાં હતી જ નહીં. અરે ભાઈ, એ તો ડિફેન્ડરમાં ગયો હતો, આ કાર તો તમારે ત્યાં જ હતી. અને તમે એને આપણે કાં તો તમે છુપાવીને રાખી છે, કાં તો તમે એને સજા કરવા માટે દેવાયતને ડૂબાડી. તો એ શોધવાની ફરજ કોની? પોલીસની. પોલીસ કરતી નથી. અને હવે અમારી આપણે જે મુખ્ય માંગ છે તે ભગવતસિંહજીની ફેમિલી સામે એફઆઈઆર થાય, જે લખી છે તે આ સ્કોર્પિયો કાર અને 5 લાખ શોધવામાં આવે. એ સ્કોર્પિયો કારમાં બીજી બધી પણ જે વસ્તુઓ હતી, હાર્મોનિયમ પણ હતું, બરોબર છે, હાર્મોનિયમ હતું ને બીજું બધું પણ હતું, એ પણ શોધવામાં આવે. અને સાથે સાથે ચાંગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી, સનાથલના પીએસઆઈ અને રાઇટરો, બરોબર, ડીવાયએસપી ને એસપી
સીધી ને અપ્રત્યક્ષ રીતે અન્ય લોકો દ્વારા કેવડાવે છે કે ભાઈ સમાધાન કરી લે, તને આનાથી વધારે મોંઘી કાર આપી દઈએ, તારી માફી માંગી લઈએ. એટલે આ એસપી, ડીવાયએસપી ને પીઆઈ નું કામ મધ્યસ્થતાનું છે કે તપાસનું છે? હું માનું છું તપાસનું છે. એ કરતા નથી. એટલે હાઈકોર્ટની અંદર અત્યારે અમારે મુખ્ય ધ્યેય તો પોલીસને સજા કરાવવાની છે કે આ બંધારણ અને આ કાયદાની મર્યાદામાં રહીને ચાંગોદર પોલીસ સ્ટેશનનો પીઆઈ, તેના ડીવાયએસપી, અમદાવાદ રૂરલના એસપી એ પોતાનું કામ નથી કરી રહ્યા અને ખાખી વેશના આ કાયદો જાળવવા માટે પ્રતિબદ્ધ અધિકારીઓ કાયદાનો ભંગ કરે છે અને છડેચોક કરે છે. આટલા મોટા જાણીતા વ્યક્તિના કેસમાં કરતા હશે તો સામાન્ય વ્યક્તિના કેસમાં તો શું કરતા હશે? એ મને પ્રશ્ન છે અને એને માટે અમે ગુજરાત હાઈકોર્ટની અંદર સત્વરે જઈ રહ્યા છીએ. તો દેવાયત ખવડની ડાયરાને લઈને જે બબાલ થઈ હતી એ બબાલ બની એને લગભગ 7 દિવસનો સમય વીત્યો છે, પરંતુ આ બબાલ હવે શાંત થવાનું નામ નથી લઈ રહી. જે ઘટના સનાથલની અંદર બની હતી, જે ઘટનાને લઈને ચાંગોદર પોલીસ મથકની અંદર આખી આ માથાકૂટ ચાલી રહી હતી, અને હવે જે સીધી જ બબાલ ગુજરાત હાઈકોર્ટ પહોંચી છે. ગુજરાત હાઈકોર્ટની અંદર જો અરજી કરવામાં આવી છે ને અરજીની અંદર પીઆઈ ચૌધરીની સામે ગુનો દાખલ કરવા માટેની તૈયારીઓ જે છે તે હાથ ધરવામાં આવ્યા પ્રકારની અરજી એક કરવામાં આવી છે ને તેની સાથે સાથે અન્ય બીજી 2 અરજીઓ કરવામાં આવી છે. એટલે કે 3 મુદ્દાઓ આધારિત એક અરજી થઈ છે અને 3 મુદ્દાની અંદર પહેલો મુદ્દો છે કે જે અરજીની અંદર લખવામાં આવેલા આરોપીઓની સામે ગુનો દાખલ કરવામાં આવે, દેવાયત ખવડની ગાડી અને તેની સાથે રહેલી રોકડ અને સાથે જ ગાડીમાં રહેલો અન્ય સામાન પણ એ ગોતવામાં આવે, અને ત્રીજા નંબરે પોલીસની સામે જે છે તે અરજીની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચાંગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ એપી ચૌધરીની સામે પણ અને સાથે સનાથલ પોલીસ સ્ટેશન પોલીસ ચોકી છે તેના પીએસઆઈ અને 2 રાઇટરની વાત જે કરવામાં આવી રહી છે તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવે. તેમનું કામ એ તપાસ કરવાનું છે, નહીં કે મધ્યસ્થીનું. આ પ્રકારના આક્ષેપો સાથે એક અરજી એ ગુજરાત હાઈકોર્ટ સુધી હવે પહોંચી ચૂકી છે. તમારું શું માનવું છે આ અરજીને લઈને? કેમ કે આ પ્રકારની અરજી એ ગુજરાત હાઈકોર્ટની અંદર વારંવાર આવતી હોય છે કે ગુજરાત પોલીસની કામગીરીની સામે સવાલો ઉપસ્થિત થતા હોય છે. ત્યારે આ વખતે ગુજરાત પોલીસની સામે એ સવાલો ઉપસ્થિત થયા છે કે ગુજરાત પોલીસે ફરિયાદ નોંધવાની બદલે મધ્યસ્થી કરાવવામાં રસ હોવાની વાત જે છે તે સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક કહી રહ્યા છે. તમારું શું માનવું છે આનંદ યાજ્ઞિકના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.